જૂનાગઢના મેંદરડા તાલુકામાં ઊભો થયેલો વિવાદ હવે માત્ર સરપંચો અને તંત્ર વચ્ચેનો મતભેદ રહ્યો નથી, પરંતુ ગ્રામ્ય વિકાસની ગતિ સામેનો મોટો સવાલ બની ગયો છે। 42 ગામોના સરપંચો ભૂખ હડતાલ પર ઉતર્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે છેલ્લા ઘણા મહિનાથી વિકાસ કામોના કરોડો રૂપિયાના બિલો અટકાવવામાં આવતા ગામડાઓમાં રસ્તા, પાણી અને પુલ જેવા મૂળભૂત કામો ઠપ થઈ ગયા છે। બીજી તરફ વહીવટી તંત્રનો દાવો છે કે અગાઉના એન્જિનિયર દ્વારા ખોટા બિલો અને બોગસ એસ્ટિમેટ તૈયાર કરાયા હોવાની આશંકાને કારણે 29 કામોની તપાસ ચાલી રહી છે, જેથી ચૂકવણું રોકવું ફરજિયાત બન્યું છે। અહીં સૌથી મોટો પ્રશ્ન પણ એ ઊભો થાય છે કે જો ગેરરીતિ થઈ હોય તો જવાબદાર સામે કાર્યવાહી કેમ નથી થઈ રહી અને જો વિકાસ કામો ખરેખર થયા હોય તો લોકો તેની સજા કેમ ભોગવે છે। તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેના આ ગજગ્રાહમાં સૌથી વધુ નુકસાન સામાન્ય ગ્રામજનોને થઈ રહ્યું છે, જે આજે પણ મૂળભૂત સુવિધાઓ માટે રાહ જોઈ રહ્યા છે અને છેલ્લા 1 વર્ષથી હવે જે વિકાસના કાર્યો છે તેને રોકવામાં આવ્યા છે તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે। ગ્રામજનો વારંવાર રજૂઆતો કરી રહ્યા છે, છતાં પણ હવે વિકાસ કાર્યો અટકી ગયા છે। વિકાસ કાર્યોનું કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી અને વહીવટી તંત્રએ એવા પ્રકારનો દાવો કર્યો છે, તેવા પ્રકારનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે જે અગાઉ એન્જિનિયર હતા તેમના દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે મેંદરડાના સરપંચ યુનિયનના ઉપપ્રમુખ જેડી ખાવડુ જોડાઈ ગયા છે। જેડીભાઈ, 42 ગામના હવે સરપંચો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? 42 ગામના સરપંચો છેલ્લા 4 થી 5 મહિના ત્યાં ઓફિસોમાં ધક્કા ખાય, જિલ્લા વિકાસ અધિકારીને 3-4 વખત મળ્યા અને જ્યારે અમે અમારા વિસ્તારના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર સાથે એમની મુલાકાત લીધી ત્યારે છેલ્લા 4 મહિનાથી અવારનવાર એમ કહેવામાં આવે છે કે ભાઈ તમારા કામો થઈ જશે, ચાલુ થઈ જશે અને વહેલી તકે થઈ જશે। પછી વાત એક એસો એવી કરી કે ભાઈ આમાં બિલો ખોટા છે। જો બિલો ખોટા હોય તો જિલ્લા વિકાસ અધિકારીએ પૂર્વ એસો ને હુકમે ઓર્ડર કરી દીધો કે તમે તમારા બિલો પૂરું કરો। એ પૂર્વ એસો ને ઓર્ડર કર્યા પછી બિલો પૂરા કર્યા, 1 જ તારીખે બિલો પૂરા કર્યા તો જે તે વખતના તત્કાલીન ટીડીઓ ઠાકોર સાહેબ છે એને સહી કરવાની હતી કે મારી તો બદલી થઈ ગઈ, હું સહી ન કરું। બિલો પૂરા થઈ ગયા, બિલોના લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। રસ્તા પાણીના કામો અટકતા ગ્રામજનો પરેશાન બન્યા છે। છેલ્લા 6-7 મહિનાથી રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં પણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માત્ર તેટલું કહેવામાં આવી રહ્યું છે કે કામ તમારું થઈ જશે અને તે જ વચ્ચે વહીવટી તંત્રએ તેવો આક્ષેપો કર્યા છે, તેવું નિવેદન બહાર પાડ્યું છે કે અગાઉ જે એન્જિનિયર હતા તેમના દ્વારા ખોટા બિલો પસાર કરવામાં આવ્યા હતા, ખોટા એસ્ટિમેટ આપવામાં આવ્યા હતા, જેના કારણે ભ્રષ્ટાચાર થયો હોય, ગેરરીતિ થઈ હોય તેવા પ્રકારના આક્ષેપો અને તેવા પ્રકારની શંકાએ વહીવટી તંત્ર ખુદે કરી છે। જ્યારે કરોડો રૂપિયાના વિકાસ કામોના બિલ તંત્રએ અટકાવી દીધા છે।